રોડમેપ તૈયાર કર્યો છે। 4 મહત્વના મુદ્દા પર રાજ્ય સરકાર કરશે કામગીરી। બાબા સાહેબ આંબેડકર અને સંવિધાન દિવસની સરકાર કરશે ભવ્ય ઉજવણી। સરદાર પટેલ, અટલ બિહારી વાજપેયી, કટોકટી કાળ અને બિરસા મુંડા જયંતીને લઈને પણ મહત્વપૂર્ણ કાર્યક્રમો રહેશે। વર્ષ દરમિયાન અલગ અલગ કાર્યક્રમ અને યોજનાની જાહેરાત થશે। કેબિનેટ બાદ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી મહત્વપૂર્ણ આ બેઠક। तेरा ज मुद्दे વધુ જાણકારી મેળવી અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ પાસેથી જાણીએ, કિંજલ, નવું વર્ષની શરૂઆત થઈ છે। આ નવા વર્ષમાં કયા મુખ્ય મુદ્દાઓને આધારે રાજ્ય સરકાર કામગીરી કરશે? કયા એવા મુખ્ય દિવસો હશે કે જેના ઉપર વિવિધ કામગીરી થશે, જેના ઉપર ફોકસ થશે? देखो, खास કરીને જે દિવસો અને એ લોકો કે જેમણે ખરેખર દેશ માટે કંઈક કર્યું છે, તો આ જે બે થીમ છે, આ બે થીમ ઉપર કહી શકાય કે વર્ષમાં કામ થવાનું છે વર્ષ દરમિયાન, અને તેને લઈને જ એક મહત્વપૂર્ણ બેઠક મુખ્યપ્રધાન દ્વારા લેવામાં આવી છે। વાત જો કરવામાં આવે તો બાબા સાહેબ આંબેડકર અને સંવિધાન દિવસ આ વખતે રાજ્યમાં ખૂબ જ મહત્વનો મુદ્દો રહેશે। આ મુદ્દો સમજવાનો વિષય એ પણ છે કેમ કે જો લોકસભાની ચૂંટણી આપણે જોઈએ તો લોકસભાની ચૂંટણીમાં સંવિધાન ને લઈને જે રીતે કોંગ્રેસે ખાસ કરીને રાહુલ ગાંધીએ હલ્લાબોલ કર્યો હતો, સંવિધાનને છેડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેટલા પણ અલગ અલગ આક્ષેપ લાગ્યા હતા, એટલે આખરે સંવિધાનને બચાવે કોણ છે, સંવિધાનને લઈને કામગીરી કોણ કરે છે? અને તે વખતે જો વિધિ યાદ હોય તો જે રીતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા જે આખી સંવિધાનની વાત કરવામાં આવી અને સંવિધાનના નિયમોની વાત કરવામાં આવી, એટલે કે સંવિધાનને લઈને ભાજપ સરકાર પણ એટલી સંવેદનશીલ છે, એ મેસેજ આપવાનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ છે। અને એ જ કારણ છે કે સંવિધાન દિવસની જે ઉજવણી છે, સંવિધાન દિવસની જે થીમ છે, તેના પર આખા વર્ષ દરમિયાન રાજ્યમાં કામગીરી કરવામાં આવશે। તે છે તે બાબા સાહેબ આંબેડકરના મૂલ્યોની વાત કરવામાં આવે તો બાબા સાહેબ આંબેડકરે એક વર્ગ માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે, દેશ માટે આખું સંવિધાન ઘડ્યું હતું, સંવિધાનના ઘડવૈયા રહ્યા છે। અને બાબા સાહેબ આંબેડકરનું જે યોગદાન છે, તે યોગદાન આવનાર પેઢીને પણ ખ્યાલ આવે અને બાબા સાહેબ આંબેડકરની કામગીરીને લઈને તમામને ખ્યાલ આવે તેની માટેના પણ જે અલગ અલગ કાર્યક્રમો છે તે થવાના છે। તે સિવાયની જો વાત કરવામાં આવે તો સરદાર પટેલ, અટલ બિહારી વાજપેયી અને બિરસા મુંડા, આ ત્રણ પણ એક એવું વ્યક્તિત્વ છે કે જેણે બિરસા મુંડાની વાત કરવામાં આવે તો ન માત્ર ગુજરાત પરંતુ એક આખું જે ટ્રાઇબ બેલ્ટ છે તેમની માટે એક મહત્વપૂર્ણ કામ કર્યું છે। સરદાર પટેલની જો વાત કરવામાં આવે તો જે રીતે તેમણે દેશને જોડ્યા હતા, રજવાડાઓ એક કર્યા હતા, તો આખા સરદાર પટેલની કામગીરી, તેમના જે મૂલ્યો છે તેની પર કેવી રીતે કામગીરી કરવામાં આવે। અટલ બિહારી વાજપેયી જે અજાત શત્રુ માનવામાં આવે છે, અટલ બિહારી વાજપેયીની ન માત્ર રાજકારણની અંદર તેમનું યોગદાન પરંતુ અલગ અલગ રીતે તેમણે કઈ રીતે રાજનીતિને એક અલગ રીતે જોઈ છે, તો આની પર પણ કામ કરવામાં આવશે। અને માનવામાં એવું આવી રહ્યું છે કે અટલ બિહારી વાજપેયી, સરદાર પટેલ, બિરસા મુંડા, આ જે ત્રણેય વ્યક્તિઓ, આ ત્રણેય જે કહી શકાય કે મહાનુભાવો છે, તેમના નામ ઉપરની યોજનાઓ છે તે પણ આગામી સમયમાં આવશે। વર્ષ દરમિયાન જેટલી પણ નવી યોજનાઓ જાહેર થશે તેમાં ક્યાંક ને ક્યાંક આ જે પ્રતિભાઓ છે, આ પ્રતિભાઓ સાથે કનેક્શન આપવામાં આવશે। અને તેની સાથે જ કટોકટી, કોંગ્રેસે જે રીતની વાત અલગ અલગ વખતે સંવિધાનની કરી છે, પરંતુ કટોકટી કેવી રીતે દેશમાં આવી હતી, કટોકટીના કાળમાં કોંગ્રેસે શું કર્યું હતું, લોકો કેવી રીતે પરેશાન થયા હતા, તો ક્યાંક ને ક્યાંક સંવિધાનને લઈને ભાજપની સંવેદનશીલતા, આંબેડકરને લઈને ભાજપની જે કટિબદ્ધતા છે, સરદાર પટેલની વાત કરવામાં આવે, અટલ બિહારી વાજપેયીની વાત કરવામાં આવે, તો તેની સાથે જ કોંગ્રેસની દેશને લઈને કેવા પ્રકારની નીતિ રહી છે, તો આ જે 5 મુદ્દાઓ છે, 4 મુદ્દાઓ છે, તેના પર આખા વર્ષ દરમિયાન રાજ્યની અંદર કામગીરી ચાલશે। અને આ કામગીરીની અંદર કેટલીક જે શોર્ટ ફિલ્મ છે તે પણ તૈયાર કરવામાં આવશે, કેટલીક જે કહી શકાય કાર્યક્રમો છે તે પણ થશે, અને કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ છે તે પણ આવશે। બિલકુલ કિંજલ, આભાર તમામ માહિતી બદલ। તો જે પ્રકારે વર્ષ 2025ની શરૂઆત થઈ છે તેની સાથે જ 4 મહત્વના મુદ્દા પર રાજ્ય સરકારની કામગીરી રહેશે, એટલે કે 2025નો રોડમેપ નક્કી થઈ ચૂક્યો છે। હવે રાજ્ય